હેલો મિત્રો, જય માતાજી. કેમ છે બધાને? તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. તો હજી સવારે ઉઠ્યો જ છું અને ચા પાણી પીધા અને આખું ફૂલ ભરે છે. ખબર નહીં કેમ આખું ભરે, બહુ આખું ભરે છે, એટલે થોડોક આરામ કરવો જોશે અત્યારે હવે. તો મિત્રો અત્યારે હું બહાર ગયો હતો મારા નાના ભાઈને મૂકવા અહીંયા થોડોક લગી, પણ બહાર ફૂલ વરસાદ આવે છે, આખો પલળી ગયો અને થોડીક આખું હવે થોડોક રાહત છે. વિશાખા દીદી, આ શું કરો છો? આ બધી કેમ પડતા નહીં? તો મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારનું તમે મોસમ જુઓ. તો મિત્રો આપણે જે આવ્યા છીએ અને ત્યાં ગેટની અંદર બાબુ ઘરી ગયું છે મારું. ચાલો બારી. શેના દાંત આવે મંથનભાઈ? શેના દાંત આવે છે મંથનભાઈ? તો શેના દાંત આવી રી મંથનભાઈ? મંથનભાઈ શું લેસન કરો છો આજે? તમારા લેસનમાં મને થોડુંક ઝાંકવા દે. આ હું ગ્લવ્સ પહેરીને તું લેસન કરવા બેઠો છો બેટા? હે, તારા અક્ષર કેવા છે? તારા અક્ષર આ હું લીટા લીટા અને વિશાખા દીદી અહીંયા મોબાઈલ જોવે છે મસ્ત મજાના સૂતા સૂતા. તો મિત્રો અત્યારે આપણા ગામમાં જે સામાન થોડો ઘણો છે, શાકભાજીની બધી લેવા જવાનું છે વિશાખા દીદી ભેગું. હું એકલો જાઉં. કોણ સીધો? અરે લીફમાં સીધો મંથન તૂટે લીફ. હમ લાગી હે. અરે ભૂલી જશે લીફ કેમ ન ખમતું? અરે શાંતિથી બેહો ને બે. આના હું ગાંડું પડું. તારે હિંચકા ખાવાના હે કે આવવાનું હે? તો તું હિંચકા ખાઈ લે પેલા. લઈ જ નથી જાઓ. મિત્રો અત્યારે જો આપણે અહીંયા આવ્યું પછી ને અહીંયા પાર્કિંગ ફૂલ છે અને આગળ જે માજી હાલીને આવે છે ને અંદર શાકભાજી વાળા બધા બેસે છે, ફૂલ ટ્રાફિક હોય. તો વિશાખા દીદી આવે છે, તમે જોઈ શકો છો. ગાય માતાજી વટો વચ્ચે. તો મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.